કૃષ્ણ હું છું સેજલ રાબડિયા અને આજે હું મસ્ત મજાની તમારા માટે રેસીપી લઈને આવી ગઈ છું। રેસીપીમાં આપણે બનાવવાનું છે સૂજી અને મમરાની મસાલેદાર ઇડલી। તમે કન્ટિન્યુ મારી રેસીપીમાં બના રહેજો। તમે મારી રેસીપી જોવા આવે આપણે છે ને રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ છે ને બેટર બનાવવાની શરૂઆત કરવી। બેટર બનાવવા માટે જો મેં એક સરસ મજાનું બાઉલ લઈ લીધું છે। બાઉલમાં આપણે 1 કપ મોટો મમરા લેવાના છે। જો મસ્ત આપણે ચોખા મમરા લઈ લીધા છે। હવે એને આપણે પાણીથી બધા પલાળી દેવાના છે। જો એકદમ સરસ રીતે બધા જ મમરા પલાળાઈ જાય એટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે। જો મસ્ત જે આપણા મમરા ઉપર કોરા છે જો સરસ આ રીતના આપણે મમરા બધાય પલાળવાના। મસ્ત જો આપણા મમરા આપણે પલાળી દીધા છે। હવે આપણે મમરા મૂકી દેવાના છે। હવે મેં અડધો કપ આપણે જેટલા મમરા લીધા હતા એનો 1 જ ગુણો આપણે સૂજી લેવાનો મતલબ રવો। જો રવો મેં અડધો કપ લઈ લીધો છે અને રવાને આપણે એ રીતનો જ પલાળવાનો છે। જો મસ્ત આ રીતનો રવો પલાળી દેવાનો છે। રવામાં બહુ પાણી એડ નથી કરવાનું। સરસ આ રીતે થબોડી દેવાનો છે। હવે આપણે મમરાને અને સૂજીને બેયને આપણે છે ને 10 મિનિટ આમને પલાળવા દેવાનું છે। ત્યાં લગન આપણે મસાલાની તૈયારી કરી લઈએ। આપણા સૂજી અને બબરા બે છે ને ગળે ને ત્યાં લગનમાં આપણે મસ્ત જો બે છે ને 2 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા હતા। હવે સરસ એક મોટો વાટકો લઈ લેવાનો છે। એમાં આપણે બટેકા એડ કરવાના છે। સરસ રીતે જો આપણા બટેકા એડ કરી અને બે છે ને ટોપિયામાં બાફવા હતા ટોપિયામાં બાફવાના। હવે એમાં છે ને આપણે બટેકા મસ્ત ઠરી ગયા છે। બટેકાને ઠરવા દેવાના છે। હવે સ્વાદ અનુસાર આપણે છે ને મીઠું લેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું લઈ સ્વાદ અનુસાર આપણે લાલ મરચું પાવડર લેવાનો છે। સ્વાદ અનુસાર આપણે હળદર લેવાની છે। સ્વાદ અનુસાર આપણે હિંગ લેવાની છે અને સ્વાદ અનુસાર આપણે દળેલું જીરું લેવાનું છે। મસ્ત જો આપણા બધા જ મસાલા આવી તૈયાર થઈ ગયા છે। હવે એને સરસ રીતે આપણે જો બે મીડિયમ સાઇઝના કાંદા લીધા હતા હવે કાંદા એડ કરવાના છે। મસ્ત હવે આપણે કાંદા એડ કરી દીધા છે। હવે સરસ રીતે એને આપણે મિક્સ કરવાનું છે એકદમ। જો બટેકા બફાઈ ગયા હોય ને એટલે આપણો મસાલો છે ને ચીકણો ન થાય। ઓલું બટેકા ગરમ હોય અને આ કાચા પાકા બફાણા હોય તો આપણે બહુ આને છે ને આમ કશ કર્યા કરીને એટલે આપણો મસાલો ચીકણો થાય છે। એટલે આપણે સરસ બટેકા બફાઈ ગયા હતા અને સરસ ઠરી ગયા હતા। એટલે એકદમ જો આપણું બધું એક રસ થઈ ગયું છે મસ્ત। હવે આપણે આને આ રીતે મિક્સ કરી મસ્ત જો આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો છે। હવે સરસ આ રીતના આપણે આવડા નાના બોલ બનાવવાના છે એકદમ સરસ રીતે। જો એક હાથના મદદથી આપણે નાનો બોલ બનાવી અને તૈયાર કરી દીધો છે। એને સરસ આ રીતે આવડી થેપલી બનાવવાની છે। બધા જ બોલની આપણે જો આ રીતની થેપલી બનાવી અને તૈયાર કરવાની છે। જો તમે જોઈ શકો છો જેમ બને એમ આપણે થેપલીને છે ને આછી બનાવવાની છે। આવી રીતની આછી બનાવવાની। બસ તો જો આપણી થેપલી બનવાની શરૂઆત થઈ ગઈ છે। જો આ રીતે આપણે થેપલી બનાવી અને ડીશમાં ગોઠવતી જવાની છે। એકદમ સરસ આછી થેપલી આપણે બનાવવાની છે। બસ તો જો તમે જોઈ શકો છો મસ્ત જો આપણી થેપલી પણ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ રીતે। જો થેપલી તૈયાર થઈ ગઈ ને આપણા મમરા પણ પલળી ગયા છે એકદમ સરસ રીતે। આમ જો આપણા મમરા પલળી ગયા છે અને ત્યારબાદ આપણી સૂજી પણ પલળી અને પોહી ગઈ છે। જો હવે આપણે છે ને મિક્સરનું પવાલું લીધું છે એમાં મસ્ત જો આપણે પલાળેલા મમરા એડ કરવાના છે એકદમ સરસ રીતે। જો મસ્ત આપણે મમરા એમાં એડ કરી દીધા છે એકદમ સરસ રીતે। 10 મિનિટ ગઈ ને એટલે આપણા મમરા પલળી અને તૈયાર થઈ ગયા છે। જો આપણે મમરા પલળી ગયા છે હવે એમાં આપણે સૂજી ઉપરથી નાખી દેવાની છે। મમરા અને સૂજી આપણે બે મિક્સરમાં આપણે ક્રશ કરવાનું છે એકદમ સરસ રીતે। જો આ રીતે આપણે એને ગોઠવી દેવાનું છે। જો બસ તો જો આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે। હવે એમાં એને એક બાઉલમાં કાઢી લેવાનું છે। જો બસ તો બેટર તૈયાર થઈ ગયું છે। બેટરમાં હવે આપણે મીઠું નાખવાનું છે અને આ સાજીના ફૂલ સરસ રીતે આપણે સાજીના ફૂલ તમે ઈનો ઘરમાં હોય તો ઈનાનો પણ ઉપયોગ કરી શકો છો અને સાજીના ફૂલ હોય તો
સાજીના ફૂલનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો. મસ્ત જો હવે એને આપણે મિક્સ કરી દેવાનું છે. સાજીના ફૂલ અને મીઠું, સાજીના ફૂલ ફૂટી જાય અને મીઠું આપણું ગળી જાય. સરસ રીતે જો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જો હવે આપણે છે ને આને બેટરને આપણે 2 થી 3 મિનિટ સાજીના ફૂલ અને મીઠું ગળી જાય ત્યાં લગન રેસ્ટ માટે મૂકી દેવાનું છે. ત્યાં લગન આપણે આગળની તૈયારી શરૂ કરવાની છે. જો મસ્ત આપણે 4 વાટકી લઈ છે ઢોકળિયાની અને હવે એમાં આપણે તેલ નાખવાનું છે. સરસ 4 વાટકીમાં આપણે તેલ પાથરી દેવાનું છે. જો આપણે 4 વાટકીમાં તેલ નાખી દીધું છે. હવે 4 વાટકીમાં આપણે મસ્ત બેટર નાખી દેવાનું છે. જો આ રીતનું આપણે 4 વાટકીમાં બેટર નાખી દેવાનું છે. સરસ રીતે આપણે 1 ચમચો જ બેટર નાખવાનું છે. તો સરસ આપણે આમાં બેટર નાખી દીધું છે. હવે બેટર નાખ્યા પછી આપણે એમાં એક આ થેપલી મૂકવાની છે આપણે મસાલાની. જો સરસ રીતે આપણે મસાલાની થેપલી ચારેયમાં ગોઠવી દેવાની છે. જો આ રીતનું ચારેયમાં મસ્ત આપણે ગોઠવી દીધી છે. ત્યારબાદ પછી આપણે પાછું ઉપરથી છે ને થોડું બેટર નાખવાનું છે. આપણી થેપલી ન દેખાય ને એ રીતનું મસ્ત. અને વાટકી આપણે આખી ભરવાની નથી. જો આપણે વાટકી આખી ભરશું તો આપણી ઈડલીને ફૂલવામાં થોડો પ્રોબ્લેમ થશે. ઓલો આપણે માપે ભરી હોય તો આપણે ઈડલીને ફૂલવામાં કશું પ્રોબ્લેમ થતો નથી. જો સરસ રીતે આ રીતનું આપણે તૈયાર કરી લીધી છે વાટકી. મસ્ત આ રીતનું આમ મિક્સ કરી દેવાનું છે. થઈ ગયું ને એકદમ તૈયાર. જો તમે જોઈ શકો છો. તો મેં મસ્ત આપણે એક ટોપડી લઈ લીધી છે અને એમાં આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે. અને મસ્ત એક જો આપણે આ હોલવાળી ડીશ લઈ લેવાની છે. જો સરસ આ ગોઠવી દીધી છે અને મસ્ત એમાં વરાળ આવે છે. ત્યારબાદ એમાં આપણી આ વાટકી ગોઠવી દેવાની છે. મસ્ત જો આપણે આમાં છે ને 4 વાટકી હોમાશે એટલે આપણે 4 વાટકી આ રીતની ગોઠવી દીધી છે. સરસ મજાની આપણે 4 વાટકી ગોઠવી દીધી છે. તો તમે જોઈ શકો છો. જો આપણી વાટકી ગોઠવાઈ ગઈ છે ત્યારબાદ આપણે સરસ જો આ રીતનું આમ ઢાંકણિયું ઢાંકી દેવાનું છે. મસ્ત ઢાંકણિયું આપણે ઢાંકી દીધું છે અને હવે ગેસની સ્લો આપણે ફૂલ કરી દેવાની છે. હવે આપણે આને 8 થી 10 મિનિટ બફાવા દેવાનું છે. ત્યાં લગન આપણે આની રાહ જોવાની છે. મસ્ત જો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે થોડો તપાસ કરી લઈએ. જો સડી ગયા હોય તો આપણે નીચે ઉતારી લઈશું. જો મસ્ત મજાના આપણે વાટકીની હારોહાર આમ જો આ તો છે ને અહીંથી ફાટી હત ગયું. એટલું મસ્ત ફૂલી અને દડા જેવું થયું છે. આપણે હવે એને છે ને નીચે ઉતારી લઈએ. મસ્ત જો આપણે વાટકીને છે ને નીચે એકદમ સરસ રીતે ઉતારી લીધી છે. હવે એને ઘડીક આપણે આમાં ઠરવા દેવાની છે. પછી આપણે આને ડીશમાં કાઢવાની છે. મસ્ત જો તમે જોઈ શકો છો આપણી છે ને સૂજી અને બબરાની ઈડલી તૈયાર થઈ ગઈ છે. આમ જો એકદમ સરસ રીતે આપજો પોછી રૂહ જેવી આપજો હેલે. બસ તો હવે આપણે છે ને કટિંગ કરી અને બીજી ડીશમાં આપણે ડીશ બનાવવાની છે. તો આપણે મસ્ત એક ડીશ લઈ લીધી છે અને એને સરસ રીતે આ રીતે આપણે કટિંગ કરવાનું છે. જો છે ને બાકી મસાલેદાર આપણી ઈડલી. જો મસ્ત બધી ઈડલી આ રીતે આપણે ગોઠવી દેવાની છે. જો છે ને જો મસ્ત બધી ઈડલી આપણી એટલી મસ્ત થઈ છે ને. જો મસાલેદાર હો બાકી સરસ એને આપણે ગોઠવવાની છે ડીશમાં. મસ્ત જો આપણી મસાલેદાર ઈડલી તૈયાર થઈ ગઈ છે. જો બધી જ ઈડલી બહુ મસ્ત થઈ છે આપણી. મસ્ત મજાની મારી સૂજી અને મારા બબરાની મસાલેદાર ઈડલી તૈયાર થઈ ગઈ છે. તમને મારી ઈડલીની રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ જણાવજો અને કોને ભાવી એ મને કોમેન્ટમાં જણાવજો. અને જો મારી અવનવી રેસીપી જોવા અને મારા ઘરના દેશી ગામડાના બ્લોગ જોવા મારી ચેનલમાં પહેલી વાર હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય મસાલેદાર ઈડલી ખાવા.